નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો વાયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌવ સાવુણમ એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાહાણમ ચ સૌવેશી બ્રહ્મમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે એક અનોખી યાત્રા, જીવથી શિવ તરફની અને સ્વથી સર્વ તરફની. આજથી આશરે 1060 વર્ષ પૂર્વે બનેલો 51 ગાથાની અંદરમાં જીવના 563 ભેદોને વર્ણવતો આ જ વિચાર નામનો ગ્રંથ. સકલ જીવ સૃષ્ટિથી ભરાયેલું આ એક જગત છે. જગતની વચની અંદરમાં જ આપણે રહેવાનું છે. આ જ વિશ્વની અંદરમાં આપણે વસવાટ કરવાનો છે. તો હવે જીવોની સાથે કેવી રીતે રહેવું? જેમ એક જ પરિવારની અંદરમાં વ્યક્તિને રહેવાનું છે તો પરિવાર સાથે હરી મરીને રહે, સંપીને રહે. ખબર છે કે આ જ પત્ની, આ જ પતિ, આ જ દીકરા, આ જ સાસુ, આ સસરા, આ આખો પરિવાર એની સાથે જ રહેવાનું છે. હવે એની સાથે કેવી રીતે સુમેળ રાખવો, કેવી રીતે રહેવું, જેમ આપણને સમજાવતા હોય છે એવી રીતે આ જીવોની સાથે આ દુનિયાની અંદરમાં રહેવાનું છે. એકલા તો જીવ રહી નથી શકતો. આજે એકલો રહી કેવી રીતે શકે? વ્યક્તિ એકલો કદાચ રહી શકે, પણ એને પુત્રિકાય, અપકાય, તેવુકાય, વાવુકાય, વનસ્પતિકાય, ત્રસકાય, આ બધા જીવોની જરૂરિયાત પડવાની, દરેક વ્યક્તિની જરૂરિયાત પડવાની. સ્નાન કરવું છે તો અપકાય, ભોજન કરવું છે તો વનસ્પતિકાય, વસ્ત્ર પહેરવા છે તો વનસ્પતિકાય, તડકો અને ગરમી અને ઠંડીથી બચવું છે તો પૃથ્વીકાયનું મકાન, ચાલવું છે તો પૃથ્વીકાયની જરૂરિયાત પડે છે. બધી જ વ્યક્તિની જરૂર પડે. થાક લાગ્યો છે, ચાલવું નથી તો ઘોડે સવારી કરવી છે તો ઘોડાની પણ જરૂરિયાત પડવાની, તિર્યંચ પંચેન્દ્રિયની પણ જરૂરિયાત પડવાની. એકલો માણસ ક્યાં જીવી શકે છે એ તો બતાવો. તો માણસની સાથે જીવવાનું, વ્યક્તિની સાથે જીવવાનું, જીવોની સાથે જીવવાનું અને જીવોનો વિચાર જ નહીં કરવાનો. અરે ઘરની અંદરમાં જમવા માટે બેઠા હોય તો સમજદાર માણસ પહેલા પૂછે કે બધાને જમવાનું પતી ગયું છે? પછી ખબર પડે કે નહીં, હજી બધાને જમવાનું બાકી છે, તો માણસ કંટ્રોલ કરે, બધું ન ખાઈ જાય, પાછળવાળી વ્યક્તિ માટે બચાવે. તો ઘરની અંદરમાં રહેનારી વ્યક્તિનો જેમ વિચાર કરીએ છીએ તો એવી રીતે આ જીવ સૃષ્ટિની સાથે જીવવાનું છે તો એનો પણ વિચાર કરવાનો. અને આ વિચાર આપે છે આ જીવ વિચાર. એમાં આપણને કેટલા બધા જીવો બતાવ્યા, નાનામાંથી નાના બનાવી અને મોટામાં મોટા જીવો બતાવ્યા. સાવ સૂક્ષ્મ જંતુ, અદૃશ્ય છે, નથી દેખાતા એવા પણ બતાવ્યા. પર્યાપ્તા, અપર્યાપ્તા, સંજ્ઞી, અસંજ્ઞી, પૃથ્વીકાય, અપકાય, તેવુકાય, વાવુકાય, વનસ્પતિકાય, સાધારણ વનસ્પતિકાય, પ્રત્યેક વનસ્પતિકાય, પછી બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય, પંચેન્દ્રિયમાં તિર્યંચ અને દેવોની વાત ચાલે છે. નરકની વાત પતી ગઈ, હવે ચાલે છે દેવોની દુનિયાની વાત ચાલે છે. આકાશની અંદરમાં રહેલા જે દેવો, વિશિષ્ટ પુણ્ય કરીને ઉત્પન્ન થયેલા દેવો, આ ભવની અંદરમાં અનેકવિધ આરાધના કરી હોય, જેને આરાધનાની અંદરમાં ક્યારે કચાશ ન કરી હોય, જેને આરાધના કરવાની અંદરમાં ક્યારે આરસ ન કરી હોય, જ્યાં જ્યારે જેવો સંયોગ મળ્યો એટલે બધી જ રીતે આરાધના કરવા તૈયાર થયા હોય. જે આપણે અત્યારે ઉપધાન ઉત્સવનું આયોજન કર્યું છે જન્મદિવસ નિમિત્તે, તેમાં કેટલાય ભાવિકો ધીરે ધીરે જોડાતા જાય છે. ભલે આખું ઉપધાન નથી કરાવી શકતા તો આવા એક નાનકડા પાયે એક નાનકડું યોગદાન આપીને, લાખ, 2 લાખ, 5 લાખ, 50,000 એક નાનકડું યોગદાન આપીને ચલો હું પણ ઉપધાનનો એક સહલાભાર્થી બનું. અને જ્યારે ઉપધાનનું આયોજન થશે 2 વર્ષ પછી, 2 વર્ષની અંદર 2 વર્ષ તો વધુમાં વધુ થઈ ગયા, ત્યારે કેવો આનંદ થશે. રોજના 100 લોકોના કાવસક, ખમાસના, દેવવંદન, પડેલેહણ, સાધુની જેવી જિંદગી, બિલકુલ સંયમયુક્ત જિંદગી, વિરાધનાથી મુક્ત, આરાધનાથી યુક્ત જિંદગી, અને એ લાભ મળે, અનુમોદના થાય. આવા જ કોઈક પુણ્યના પરમાણુઓ પેદા થયા હોય. અત્યારે કેટલા બધા વ્યક્તિઓ ગામની અંદરમાં માસક સમણોની આરાધના કરે છે. સિદ્ધિ તપ, માસક સમણ, શત્રુંજય તપ, જ્યાં જાઓ દરેક જગ્યાની અંદરમાં કોઈકને કોઈ તપ ચાલ્યા કરે છે. અમે અત્યારે મહાવીર ધામ વેસુની અંદરમાં છીએ, સુરતની અંદરમાં, ત્યાં પણ ભુવનભાનું વર્ધમાન આમિલ તપની આરાધના ચાલે છે. દરેક સંઘની અંદરમાં નાની મોટી તપસ્યાની આરાધના, આ બધાના પરિપાક રૂપે દેવલોકની અંદરમાં જન્મ થાય. વિશિષ્ટ પુણ્ય બાંધ્યું હોય તો વૈમાનિક દેવલોકમાં જન્મ થાય. જેમ વૈમાનિક દેવલોકની આપણે ગઈકાલે આખી વાત બતાવી,
ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક. વૈમાનિકમાં પણ જે અલગ અલગ ભેદ આવે છે, ત્રાયંત્રિંશત, લોકપાલ, સામાનિક, ઇન્દ્ર, અને એ બધાની સાથે સાથે કિલ્બિષિક દેવો પણ જોયા. આ ભવની અંદરમાં સંયમની વિરાધના અથવા તો સંયમીની વિરાધના. પછી તપસ્યા કરતા 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 એવું હલકું એક પ્રયોજન નક્કી કર્યું, બસ આપણું બહુમાન થઈ જાય, પ્રભાવના મળી જાય. અને વર્તમાન સમયની અંદરમાં જીન શાસનમાં એક પ્રભાવના, એક શાસન પ્રભાવકનું અંગ છે. પ્રભાવના કરવાની પણ એક જરૂરી હોય છે, પણ જે રીતે પ્રભાવનાનું જે રિએક્શન આવ્યું છે ને, પ્રભાવના માટે જ આવવાનું, પ્રભાવનાના માટે છૂટાછૂટી થાય, ધક્કા મુક્કી થાય, એમાં કોઈ 2 નોટ જૂટવી લે, 4 નોટ જૂટવી લે. દરેક શહેરોની અંદરમાં કોઈક એવા એરિયાના અમુક પર્ટિક્યુલર માણસો રહેલા છે જે આવા કોઈ પણ વિશિષ્ટ કાર્ય પ્રસંગમાં વિશિષ્ટ પ્રભાવના હોય ને ધક્કા મુક્કી કરે, આખી નાખી નોટ જૂટવી લે. કેટલીક જગ્યાએ તો દરવાજા બંધ કરવા પડ્યા છે, મારામારી થાય છે. તો આવી જે પ્રભાવના માટેનું એક પ્રલોભન, પ્રભાવના માટેની દોડધૂપ, પ્રભાવના માટેની એક લાલચ, એનાથી આરાધના તો કરી એટલે પુણ્ય બંધાયું, પણ મલિન ભાવ જોડાયો એટલે મલિન દેવતા તરીકે ઉત્પન્ન થવાનું છે. વૈમાનિક દેવલોકમાં આમ કહેવાય ને કે છે અમેરિકામાં એક સરસ મજાની હોટલમાં કામ કરે છે, પણ ત્યાં કામ શું કરવાનું તો કે ઝાડુ પોછા અને વાસણ માંજવાનું કામ, એઠવાડો ઉપાડવાનું કામ. આવું કામ છે કિલ્બિષિક દેવતાઓનું. તો આ કિલ્બિષિક દેવતાઓને જોયા. હવે લોકાંતિક દેવો આવે છે, 5 લોકાંતિક દેવો. જે 5 લોકાંતિક દેવો હોય છે એમના માટે લોકાંતિક એટલા માટે કહેવાય છે કે લોક એટલે સંસાર, સંસારના અંતની અંદરમાં જે રહ્યા છે લગભગ 51 આ દેવો હોય. એક ભાવ પછી જેનો મોક્ષ થવાનો હોય છે એવી જ વ્યક્તિઓ લોકાંતિક બનતા હોય છે. અને ભાવ બીજે કે ત્રીજા ભાવની અંદરમાં લગભગ બીજે જ ભવે જેમનું મોક્ષ થવાનું હોય છે, એટલા માટે આને લોકાંતિક કહેવાય છે. અને એકદમ લોકના છેવાડે જેના વિમાનો આવેલા છે માટે પણ એને લોકાંતિક કહેવાય છે. દેવોની દુનિયાની અંદરમાં આ દેવતાઓને ઘણું માન સન્માન હોય છે, એની એક અલગ પ્રકારની પહેચાન હોય. દેવલોકની અંદરમાં લોકાંતિક દેવો બનવું એટલે વિશિષ્ટ પુણ્ય કહેવાય કે એકાવતારી દેવ, સંપૂર્ણપણે એકાવતારી દેવ. અને ખાસ કરીને છદ્મસ્ત અવસ્થામાં રહેલા તીર્થંકર પરમાત્માનું હવે જ્યારે સંસારનું કામકાજ પરિપૂર્ણ થયું છે અને પ્રભુને હવે જ્યારે સંયમ જીવન સ્વીકારવાનું છે, તો એ સમયમાં લોકાંતિક દેવતાઓ એક આચાર સાચવવા માટે, જો પ્રભુને યાદ નથી કરાવતા, પ્રભુ આપે સંયમ લેવાનું છે, આપ કેમ ભૂલી ગયા, આ એક આચાર છે. પ્રભુ તો જન્મતાની સાથે સંયમ જીવન લેવા માટે તલપાપડ હોય છે, પણ એક સંસારિક વ્યવસ્થા, પારિવારિક વ્યવસ્થા અને એક વ્યવહારની જે વ્યવસ્થા છે એના કારણે પ્રભુને સંસારમાં રહેવું પડે છે. પણ જ્યાં પ્રભુનો સંસાર કાળ પૂરો થાય અને સંયમ કાળ શરૂ થવાનો હોય એના પહેલા સમાચાર મળે છે લોકાંતિક દેવતાઓને, અને સીધા જ ભાગીને નીચે આવે અને તીર્થંકર પરમાત્માની સન્મુખ ઊભા રહેવાનું, તીર્થંકર પરમાત્માની સાથે વાતોચીતો કરવાનો એક સમય મળે. વિચારો, કોઈક વ્યક્તિ એમ કે હું મોટા એક્ટર, મોટા ક્રિકેટર, મોટા નેતાઓની સાથે ડાયરેક્ટ વાતચીત કરું છું, એને ડાયરેક્ટ મળી શકું છું, તો આપણને કેવું થાય કે યાર આટલો મોટો માણસ છે અને આટલા બધા મોટા માણસોને મળે છે. લોકાંતિક દેવતાઓ કહે છે કે આ ધરતીનું સર્વોચ્ચ વ્યક્તિત્વ એવા તીર્થંકર પરમાત્માની સાથે ડાયરેક્ટ અમારે વાતચીત થાય. ઇન્દ્રો તો પછી આવે, દેવતાઓ તો પછી આવે, માતા પિતાઓને પણ પછી ખબર પડે છે. સૌથી પહેલા તો અમે પરમાત્માને એક આચાર તરીકે બતાવીએ છીએ કે પ્રભુ હવે તીર્થ પ્રવર્તાવો. પ્રભુ આપે તીર્થ પ્રવર્તાનો સમય થઈ ચૂકેલો છે. અને આ 5 લોકાંતિક દેવતાઓના નામ સારસ્વત, આદિત્ય, વાહન, અરુણ, ગરદતોય, તુષિત, અવ્યાબાદ, મરુત અને અરિષ્ટ. આ 9 લોકાંતિક દેવતાઓ છે. આ 9 લોકાંતિક દેવતાઓ પ્રભુને આવીને વિનંતી કરે, પ્રભુને આવીને સંયમ જીવન સ્વીકારવાની વાત યાદ કરાવડાવે. હવે આ લોકાંતિક દેવતાઓની વાત આવી છે માટે એક વાત બીજી બતાવી દઉં કે શું આપણે આપણા જિંદગીની અંદરમાં આવા કોઈ લોકાંતિક વ્યક્તિઓને રાખ્યા છે કે જે આપણને યાદ કરાવે કે ભાઈ પ્રદૂષણ પર્વ આવ્યા છે, હવે માત્ર ગણીને 4 થી 5 દિવસ બાકી છે, ભાઈ આરાધનાની અંદરમાં લાગુ પડી જજો. આ પ્રવચન જ્યારે તમને મળશે ત્યારે 15મી તારીખ આવી ગયેલી હશે, તો 15મી તારીખ આવશે, 20મી તારીખે તો પ્રદૂષણ પર્વ આવી જવાના. ભાઈ હવે 5 થી 6 દિવસ બાકી છે પર્વાતીના પ્રદૂષણ મહાપર્વના. તૈયારી કરી કે ન કરી? ચરોરા મુપત્તિ કટાસના ગોત્યા કે નથી ગોત્યા? એની તૈયારી, એની વ્યવસ્થા કરી છે કે નથી કરી?
આ વખતે પ્રવચન જવાનું છે, બિઝનેસને પહેલેથી બાઇન્ડઅપ કરી લો, એવી રીતે વ્યવસ્થા કરી લો, બહારગામ જવું ન પડે. તપસ્યાના પારણા માટે જવું છે તો સંવત્સરી પ્રતિક્રમણ પછી જવાનું. ચાલુ પર્યુષણની અંદરમાં કોઈ જાતની વિરાધના નહીં. આવું આપણને જે યાદ કરાવે એ આપણા માટે લોકાંતિક દેવ કહેવાય, લોકાંતિક મિત્ર કહેવાય. આવા કોઈ લોકાંતિક મિત્રો રાખ્યા છે જે આપણને ધર્મની વાતો સમજાવે. ચલો, તીર્થંકર પરમાત્મા તો ખાલી આચાર સાચવવા માટે આવે છે, આપણને તો હકીકતમાં સમજાવવું પડે એવું છે. ભાઈ, પ્રવચનનો સમય થયો, ચલો નીકળો, આપણે પ્રવચનમાં જવાનું છે. આવું તમને જે યાદ કરાવે આ તમારો લોકાંતિક. પર્યુષણ પર્વની અંદરમાં પ્રતિક્રમણનો સમય થયો અને કે ભાઈ હજી દુકાનમાં છે, ભાઈ સારા સાથે તો પ્રતિક્રમણ છે, ચાલ હવે 20 મિનિટ બાકી છે, હા આવું છું ને. તમારા કહેવાના કારણે તૈયાર થઈને સીધો પ્રતિક્રમણ કરવા માટે આવે તો તમને એવી કોઈ યાદ કરાવે એ તમારો લોકાંતિક. પછી કે ભાઈ પ્રવચનનો સમય 9:30 વાગ્યાનો છે, કેમ હજી ઘરમાં બેઠા છો? ચલો, પ્રવચનની અંદરમાં નથી આવું તમને જે યાદ દેવડાવે આ તમારો લોકાંતિક દેવ. દરેક ધર્મના પ્રસંગમાં, દરેક સુખના પ્રસંગમાં, દરેક કલ્યાણોના પ્રસંગની અંદરમાં અથવા તો આ ઉદ્ધાન ઉત્સવનું આયોજન કર્યું છે, એમાં તમને તમારો મિત્ર કે યાર આ વખતે બહુ કમાણી કરી, તારો ધંધો ધમધોકાર ચાલે છે, તારું પુણ્ય યાર જોર મારે છે, આવો એક લાભ લઈ લે, સંપૂર્ણ ઉદ્ધાન કરાવી દે, મુખ્ય લાભાર્થી બની જા, અડધો લાભાર્થી બની જા, કેટલો મોટો ઉદ્ધાનનો લાભ મળશે. ભાઈ, મારી પાસે તો એટલી બધી રકમ નથી, હું એટલો બધો સુખી સંપન્ન નથી, શ્રીમંત નથી, પણ તું તો છે ને, દોસ્ત કરાવી દે ને. તમારો આવો કોઈ સામાન્ય મિત્ર હોય, આર્થિક રીતે જે સામાન્ય હોય પણ ભાવની દુનિયામાંથી જે શ્રીમંત હોય, એવો મિત્ર તમને યાદ કરાવે તો એ તમારો લોકાંતિક દેવ કહેવાય છે. દરેક જગ્યાની અંદરમાં, દરેક સ્થળમાં આવા એક લોકાંતિક દેવો રાખજો. ભલે દેવ ન હોય તો લોકાંતિક મનુષ્ય, જે લોકાંતિક ટાઈપનો હોય. લોકાંતિક તો આપણી પાસે નથી આવવાના, એ તો તીર્થંકર ભગવાન પાસે જાય, પણ લોકાંતિક ટાઈપનો માણસ જે આપણને વારે તહેવારે આઠમ યાદ કરાવે, પાંચમ યાદ કરાવે, ચૌદસ યાદ કરાવે, પર્વ યાદ કરાવે, તિથિઓ યાદ કરાવે, ગુરુ ભગવાનને વંદન કરવા જવું છે એ યાદ કરાવે, ક્યારેક ભૂલતા હોઈએ તો આપણને કાન પકડીને આપણને અટકાવે. આ બધા જ કહેવાય છે લોકાંતિક દેવ. અને વર્તમાન સમયની અંદરમાં આવા એકાદ લોકાંતિક કોઈ વ્યક્તિને, એવો ટાઈપનો વ્યક્તિ, જેમ લોકાંતિક શું કરે છે, પ્રભુને દીક્ષાનો સમય થાય એટલે પ્રભુને ખાલી આચાર બતાવવા માટે, પ્રભુને તો ખબર જ છે, પ્રભુ તો સંયમ લેવાના જ છે, પણ પ્રભુને એક આચાર માર્ગ, પ્રભુ દીક્ષાનો સમય થયો છે, મલ્લીજીના નાથજી વ્રત લીજેજી. નવ લોકાંતિક આવે, આ 9 લોકાંતિક દેવતાઓ આવી અને પ્રભુને આવીને વિનંતી કરતા હોય છે. તો પ્રભુને આવીને જે વિનંતી કરે, પ્રભુને દીક્ષા લેવડાવવાનું જે યાદ કરાવડાવે, આ લોકાંતિક દેવ કહેવાય. તો આપણને પૌષદ યાદ કરાવે, પ્રતિક્રમણ યાદ કરાવે, પૂજા યાદ કરાવે, પચકાણ યાદ કરાવે, પ્રતિક્રમણ યાદ કરાવે, શુભ પ્રસંગો આપણને યાદ કરાવે, ઉત્તમ માર્ગની અંદરમાં આપણને જોડે, એ બધા આપણા લોકાંતિક ટાઈપના વ્યક્તિઓ કહેવાય. એક શોધી લેજો, એકાદ વ્યક્તિ આવો જીવનમાં રાખજો. કોઈ ગુરુ ભગવંત હોય, સાહેબ પરમાત્મા પડ્યો છું, ગુરુદેવ બસ એકાદ વખત થોડુંક મને રિમાઇન્ડિંગ આપી દેજો, ગુરુદેવ થોડુંક એલાર્મ વગાડજો મારા માટે. આ પર્વાદિરાત પર્યુષણ મહાપર્વ આવે છે, હું તમારું લોકાંતિક બની અને તમને યાદ દેવડાવું છું કે કરજો આરાધના. વળી પાછા એક નસીબથી પર્વાદિરાત પર્યુષણ મહાપર્વ આપણે આંગણે આવ્યા છે, એનો ફાયદો ઉઠાવી લેજો. એની આરાધનાની અંદરમાં તલ્લીન બની જજો, એની આરાધનાની અંદરમાં ચકચૂર બની જજો, એની આરાધનાની અંદરમાં તલ્લીન બની જજો. પૂજા, પ્રતિક્રમણ, પ્રવચન, પચકાણ અને પૌષધ, આ 5 મોતીઓથી આપણે પર્વાદિરાત પર્યુષણ મહાપર્વને વધાવવાના છે. આગલા દિવસના પ્રવચનમાં હજી પણ એકવાર યાદ કરાવીશ, હું લોકાંતિક તમારો બનીશ, બરોબર યાદ દેવડાવીશ. કરવું ન કરવું એ તો તમારી મરજી છે, પણ મારી ફરજ છે કે હું લોકાંતિક બનીને તમને યાદ કરાવીશ. તો આવા લોકાંતિક દેવતાઓ હોય છે. હવે બીજા નંબરમાં ભેદ બતાવ્યો તો ને, કલ્પાતીત દેવો. આ બધા જે થયા ને એ બધા કલ્પોપન્ન છે, જે બધાને આચારો પારવા પડે, સમયે ડ્યુટી એ લોકોને બજાવવી પડે. પણ હવે જે દેવતાઓ આવે છે એને કહેવાય છે કલ્પાતીત, કલ્પથી અતીત. એનો જે આચાર છે એનાથી આ બધા દૂર રહેલા છે. જે દેવતાઓમાં સ્વામી સેવક જેવી મર્યાદા નથી હોતી, જેને અહમ ઇન્દ્ર કહેવાય, એને કલ્પાતીત દેવો કહેવાય. આનો કોઈ સ્વામી નહીં, એ કોઈનો માલિક નહીં, એનો કોઈ માલિક નહીં, એ કોઈનો સ્વામી નહીં, એનો કોઈ સ્વામી નહીં. એક અહમ ઇન્દ્ર, અલગ ટાઈપના ઇન્દ્ર સમાન વૃદ્ધિવાળો છે. એની ઉપર ઇન્દ્રની પણ આજ્ઞા ન ચાલે, ઇન્દ્ર પણ એને આદેશ કે ઓર્ડર ન છોડી શકે. આવા દેવતાઓ કહેવાય છે કલ્પાતીત. તો એવા 2 પ્રકારના હોય છે, 9 ગ્રૈવેયક અને 5 અનુત્તરના. તો ગ્રૈવેયક દેવતાઓ કોને કહેવાય? આ દેવોનો વાસ પુરુષ આકૃતિ રૂપ લોકના ગ્રીવાના ભાગ ઉપર છે. અને ગ્રૈવેયક કેમ કહેવાય છે?
તો કે 9 લોકાંતિક દેવો, નવ ગ્રૈવેયક, આપણા શરીરમાં જે ડોક છે ને ગ્રીવા, એ ગ્રીવાના જગ્યા ઉપર આ નવ ગ્રૈવેયક દેવો આવેલા છે, દેવલોક આવેલા છે, એટલા માટે એને ગ્રૈવેયક કહેવાય છે. તેમના 318 વિમાન છે. 11માં 12માં દેવલોકથી એક રાજલોક ઉપર જઈએ એટલે અસંખ્યાતા યોજન ઉપર ગયા પછી એક રાજલોક એટલે કે અસંખ્યાતા યોજન ઉપર જાઉં એટલે એક દેવોનું વિમાન આવે છે. આ દેવોના વિમાનો શરૂ થાય. 11મો દેવલોક અને 12મો દેવલોક આરણ અને અચ્યુત દેવલોક, એનાથી એક યોજન ઉપર એટલે કે અસંખ્ય યોજન ઉપર જઈએ એટલે આ દેવતાઓના વિમાનો શરૂ થાય છે. 318 વિમાનો છે ટોટલ. અને આ ગ્રૈવેયકની અંદરમાં ભૌતિક સુખની અતિશયોક્તિ છે. એટલું બધું ભૌતિક સુખ છે, એટલું છે. આ ભવની અંદરમાં જે લોકો નિરતિચાર સંયમનું પાલન કરે, માખીની પાંખ જેવું સંયમ પાલન કરે, સુવિશુદ્ધ આચારોનું પાલન કરે, કોઈ બાંધછોડ નહીં કરવાની, કોઈ પણ નહીં. શારીરિક તકલીફ આવી, શરીર તૂટી ગયું, શરીર ખતમ થઈ ગયું, જે પણ થયું એ થયું, કોઈ પણ જાતની બાંધછોડ નહીં કરવાની, એવા જ ઉત્તમ સાધકો અહીંયાથી 9 ગ્રૈવેયકની અંદરમાં જઈ શકે છે. નિરતિચાર સંયમનું પાલન કરનારા જૈન શ્રમણ ભગવંતો જ પ્રાપ્ત કરી શકે. શાસ્ત્રની આ વાતને સાંભળીને અભવ્યના આત્માઓ પણ ગ્રૈવેયકના સુખને મેળવવા માટે સંયમ જીવન સ્વીકારે. 9મા ગ્રૈવેયક સુધી જાય છે પણ ખરા અભવ્યના જીવો, અને માત્ર શેના માટે જાય છે? ભૌતિક સુખોની આકાંક્ષા માટે. એ લોકો શું વિચારે ખબર છે? અભવ્યના જીવો, અરે આ 5, 50, 100, 200 વર્ષનું આયુષ્ય છે, 200 વર્ષની તકલીફ અહીંયા સહન કરી લઈશું તો આવનારા અસંખ્ય વર્ષ 9 ગ્રૈવેયકની અંદરમાં આપણને રહેવા માટે તો મળશે. કેટલા બધા સાગરોપમના આયુષ્ય હોય, ત્યાં રહીને જલસા કરીશું. 100 વર્ષનો ભોગ આપી દઈએ તો સામે સેંકડો વર્ષોનું સુખ મળે છે. બસ આ એક લાલચ છે. માખીની પાંખ જેવું નિર્મળ સંયમ જીવન પાલન કરશે. ખબર છે કે સાધુ જ 9 ગ્રૈવેયકની અંદરમાં જઈ શકે છે. માત્ર 318 વિમાન છે. વિચારજો કેટલા ઓછા જીવો છે ઉત્તમમાં ઉત્તમ આરાધના કરનારા, સર્વોચ્ચ આરાધના કરનારા, કેટલા ઓછા જીવો. અને આવા જીવો જ્યારે 9 ગ્રૈવેયકની અંદરમાં ઉત્પન્ન થાય, ભૌતિક સુખ પ્રત્યે તીવ્ર રાગ હોવાથી અને વિષય સુખોનો અભાવ રૂપ એવો મોક્ષ પ્રત્યેનો દ્વેષ તો હોય છે જેમને, પણ માત્ર એક સુખ માટે કે 9 ગ્રૈવેયકના સુખો આપણને મળશે, આવું સરસ મજાના સુખોને પ્રાપ્ત કરીશું. એટલે અભવી આત્મા આવા મલિન ચારિત્ર દ્વારા, આમ ચારિત્ર જીવન નિર્મલ છે, સ્વચ્છ છે, પણ આવો મલિન આશય છે, એના દ્વારા પણ 9મા ગ્રૈવેયક સુધી ઉત્પન્ન થઈ શકે છે. તો ત્યાંથી વળી પાછું દુર્ગતિમાં રવાના થઈ જાય, પણ એક વખત તો ત્યાં ઉત્પન્ન થઈ જાય. પણ આપણે એવો મલિન ભાવ નથી જોઈતો. આપણે તો સુવિશુદ્ધ આરાધના કરવી, પણ જેને કોઈ પણ જાતના પોતાના આચાર સાથે બાંધછોડ નથી કરવાની. આજે તો કેટલી બધી આચારો સાથે બાંધછોડ થઈ ગઈ. જે તે ખવાય, જે તે પીવાય, પછી કોલ્ડ કોફી હોય, પછી કોઈ પણ ચીજ હોય. હમણાં એટલો બધો એક ટ્રેન્ડ ચાલ્યો છે કોલ્ડ કોફી પીવાનો. એક કપના 150, 200 ને 300 રૂપિયા ચૂકવે છે અને હોતું કાંઈ નથી. પણ એ કેવું છે કે શ્રીમંતોને મૂર્ખ બનાવનારા કેટલીક વ્યક્તિઓ હોય છે અને શ્રીમંતો મૂર્ખ બની જાય છે. દુનિયા ઝૂકતી હે, ઝુકાને વાલા ચાહીએ. બાબા 300 રૂપિયાનો એક કપ, જે કપ ઘરની અંદરમાં કદાચ 30 રૂપિયાથી પણ ઓછો બની જાય, કદાચ 20 રૂપિયાની અંદરમાં બની જાય, અને એના તમે 300 રૂપિયા ચૂકવી દો અને કે કોલ્ડ કોફી. શું છે એવું ભાઈ? પણ અભક્ષનું સેવન કરવાનું. અને એટલી બધી આ બધી વૈભવોની દુનિયા ચાલી છે, એટલો વિલાસ અને રંગરાગ ચાલ્યો છે. હવે આ દુનિયાને ક્યાં જઈને અડકાવશું એ જ ખબર નથી. આમ જોવા જઈએ ને તો રસ્તાની અંદરમાં હજારો આંધળા વ્યક્તિ છે, હજારો બ્લાઇન્ડ વ્યક્તિઓ છે, અંધ વ્યક્તિઓ છે, હજારોનું ટોળું છે, માનો ને લાખો માણસોનું ટોળું છે, માત્ર ને માત્ર અંધા છે, જેને આંખેથી કશું જ નથી દેખાતું. દિવ્યાંગ ચક્ષુવાળા છે, આંખેથી કુછ ભી નહીં દિખતા હૈ. એવા લાખો માણસોનું જૂથ રોડ કે ઉપર ફરે છે, રોડ ઉપર રખડે છે, અને એમાં આપણે એકલા દેખનારા છીએ. ઓનલી વન, આપણે એકલા જોનારા છીએ. હવે લાખો વ્યક્તિના ટોળું અંધરું છે, બ્લાઇન્ડ છે, દિવ્ય ચક્ષુવાળા છે, દિવ્યાંગ ચક્ષુવાળા છે, અને આપણે એકલા જઈએ છીએ. હવે સાચું કહેજો, એને સાચવવું પડશે કે આપણે સાચવવું પડશે? એને તો દેખાતું નથી મારી સામે કોણ આવે છે. આપણે એ વ્યક્તિથી કેટલું સાચવીને બચીને, કોઈનો પગ ન લાગે, કોઈનો ધક્કો ન લાગે, કોઈનો હાથ ન લાગે, કોઈ ધક્કો મારીને પાડી ન દે, કેટલું બધું સાચવીને જવાનું છે. બસ આ જમાનાની અંદરમાં આરાધક વ્યક્તિની આ હાલત છે. આખો સમાજ આંધળો છે. આવા કોલ્ડ કોફી
આવા દારૂ, આવા શરાબ, આવી પાર્ટીઓ, આવા જલસા કરવાના કેટલા વિડીયો આવે છે, કેટલા સમાચારો આવે છે, કેટલા રેફરન્સ સાથે વાતો આવે છે, વિથ રેફરન્સ કાગળ સાથે બતાવે છે કે કેટલા વંદા, કેટલા કોકરોચ, કેટલી મધમાખીઓ, કેટલી બધી ગંદી વસ્તુઓ ખાવાની અંદરમાં ભરીને નાખે છે, જે ખાવાથી શરીર ખતમ જ થઈ જાય. કિડની ફેલ, કેન્સર, લીવરની બીમારી, હાર્ટ અટેક, નાની ઉંમરમાં માણસો મરી જાય. આવું પારાવાર ચાલે છે, પણ સમાજ આંધળો બની ગયો છે, મોહાંધ બની ગયો છે, ખાવા પીવાની અંદરમાં નકરો આસક્ત બની ગયો છે. એટલે એવી ઉપમા આપવાનું મન થાય કે લાખો કરોડો બ્લાઇન્ડ વ્યક્તિઓના ટોળાની અંદરમાં એક દેખીતી વ્યક્તિને જેવી રીતે માંડ રસ્તો કાઢવો પડે, કેવા બચીને જમવું પડે. અરે ભાઈ, આંધળી વ્યક્તિ બચીને જાય કે જુનારો બચીને જાય? પણ હવે બહુમતી એ લોકોની છે, એ લોકો તો વિચારતા જ નથી આંધળું ક્યાં કર્યા છે. બસ કોઈએ કીધું કે આ કોલ્ડ કોફી પીવાય એટલે પીવાનું શરૂ કરી, ભાઈ આ સ્ટેટસ કહેવાય એટલે પીવાનું શરૂ કરી, આ અત્યારે ટ્રેન્ડની અંદરમાં ચાલે છે એટલે શરૂ કરી દીધું. મોં માથા વગરની વાત, ન પગ મળે, ન માથું મળે, ન મોં મળે. બસ આંધળાની ભેગો આંધળો ચાલ્યો જાય, દોડ્યો જાય. એમાં બસ હોટલો હાઉસફુલ છે, અભક્ષ ખાણીપીણીનું બજાર જોરની અંદરમાં ચાલે છે. આરોગ્ય ઘાતક, હેલ્થની સાથે ભયંકર ચેડા કરી શકે એટલી બાબતો બહાર બે રોકટોક ખાવાનું ચાલે છે. પેપરોમાં રિસર્ચ લખે છે કે માવાના સેમ્પલ ખોટા પકડાયા છે, નકલી પકડાયા છે, દૂધ નકલી પકડાયું છે. આ બધું જ પકડાયું છે, છતાં પણ સમાજ આંધળો બનીને ભાગે છે. એમાં દેખીતા માણસે સાચવીને ચાલવું પડશે. હવે એ નહીં ચાલે ને, નહીં જાય ને એટલે લોકો એને ઓર્થોડોક્સ કહેશે, મણિભાઈ કહેશે, મણિબહેન કહેશે. આજે એવા કેટલાય છોકરા છોકરીઓ છે કે જે લોકોને આ બધું નથી કરવું, પણ એક સોસાયટીમાં રહેવા માટે, એક સભ્ય સમાજમાં ટકવા માટે, કહેવાતો આ એક સભ્ય સમાજ જેની આગળ ક્વેશ્ચન માર્ક લાગે, એવા સમાજની વચમાં ટકવા માટે એને મને કમને પણ આ બધું કરવું પડે છે. એને મને કમને પણ આવા બધા હોટલને, જલસાને, વિલાસને, વૈભવ બધા કરવા પડતા હોય છે. તો આ બધું જ ક્યાં જઈને અટકશે એ તો ખબર નથી. પણ જે વિચાર કહે છે કે જો આવી સુવિશુદ્ધ આરાધના કરશો તો જ આવા વૈમાનિક જેવા દેવલોકમાં ઉત્પન્ન થવાનું. બાકી તો છે જ અસુર ભવનપતિની દુનિયા, એનાથી નીચે જાઓ તો વિકલેન્દ્રિયની દુનિયા, એનાથી નીચે જાઓ તો એકેન્દ્રિયની દુનિયા, પૃથ્વીકાય અપકાય, જ્યાં ગયા પછી અસંખ્ય વર્ષ સુધી વળી ક્યારે પાછા બહાર આવશું અને ક્યારે મનુષ્યના ભવની અંદરમાં આવશું એ ખબર નથી. એટલે આ 9 પ્રકારના જે ગ્રૈવેયક છે, 9 ગ્રૈવેયકના નામ આવે છે: સુદર્શન, સુપ્રતિબદ્ધ, મનોરમ, સર્વતોભદ્ર, વિશાલ, સુમન, સૌમનસ, પ્રીતિકર અને નંદીકર. આવા 9 પ્રકારના ગ્રૈવેયક છે. આ 9 પ્રકારના ગ્રૈવેયકમાં એ જ જાય જે નિરતિચાર સંયમનું પાલન કરે, ઉત્કૃષ્ટ ભાવે આરાધના કરે, મન થાય એટલી આરાધના કરે, મન મૂકીને આરાધના કરે. આવી જ આરાધના કરનારા સમણ સમણી ભગવંતો જોઈ લો. આજે વર્તમાન સમયની અંદરમાં કેટલા બધા મહાત્માઓ ઘોરાથી ઘોર તપ કરે છે. કોઈક મહાત્મા જિંદગીભરના આમેલ, કોઈક મહાત્મા 180 ઉપવાસ 8 વાર કરી લે, કોઈ સમણીય ભગવંતો આમેલ ઉપર આમેલ કરી જાય, કોઈ સાધુ સાધ્વી ભગવંતો માસક સમણ, નિરતિચાર એકાસના, ઉગ્ર વિહાર, સ્વાધ્યાય, નિરતિચાર સંયમનું પાલન કરવાનું કેવા ઉગ્ર મહાત્માઓ કરે છે. આ બધા જ મહાત્માઓ બસ ગ્રૈવેયકની અંદરમાં ભવિષ્યમાં ક્યારે પુણ્ય ઉદયમાં આવશે એટલે ઉત્પન્ન થવાના. હવે આવે છે 5 અનુત્તર. બોલીએ છીએ ને 5 અનુત્તર સર્વે મળી 184 અધિકાવલી. આ બધા દેવલોકની અંદરમાં દેવો છે, વિમાનો છે, જીન પ્રતિમાઓ છે, જીનાલય છે, શાશ્વતી પ્રતિમાઓ છે. એમાં કેટલી પ્રતિમાઓ છે એ તો વળી પાછો આખું ચેપ્ટર અલગ છે. એ તિલોક તીર્થ વંદના ચેપ્ટરની અંદરમાં આવે છે. ક્યારેક હું ચોમાસાની અંદરમાં આ વંદનાવલી કરાવું છું. તિલોક તીર્થ વંદના, 3 જગતના સર્વ તીર્થોને વંદના કરવાની અને એની અંદરમાં રહેલા જેટલા પણ પરમાત્મા છે એ બધાને નમસ્કાર કરવાના. આ દરેક દેવલોકની અંદરમાં ઉત્તુંગ જિનાલયો, 500 ધનુષની પ્રતિમાઓ, હીરા, માણેક, મોતી, રત્ન અને ચાંદી અને વૈડૂર્ય રત્નની પ્રતિમાઓ છે. હવે આવા ચંદ્ર ઉપર કોણ જવાનું, કેવી રીતે જવાનું? આવા દેવલોકની દુનિયામાં કોણ પગ મૂકી શકે? છતાં પણ હવે અંધે કી દોડ ચલી હે, તેમાં આપણે ભેગું ચાલવું પડે એમ છે. તો 5 અનુત્તર દેવતાઓની વાત ચાલે છે. 9 ગ્રૈવેયક પછી અસંખ્યાતા યોજન ઉપર ગયા પછી અનુત્તરવાસી દેવોનું એક સામ્રાજ્ય શરૂ થાય છે. અનુત્તરવાસી દેવતાઓના વિમાન છે વિજય, વૈજયંત, જયંત, અપરાજિત અને સર્વાર્થ સિદ્ધ. આ માત્ર 5 જ વિમાન. વિચારજો, અનુત્તરની અંદરમાં વિતરાગ પાય દેવતાઓનો જન્મ થાય છે.
આ ભવની અંદરમાં જેનું 7 સેકન્ડનું આયુષ્ય ઓછું પડ્યું હોય મોક્ષમાં જવા માટે, એ વ્યક્તિઓને 33 સાગરોપમના આ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થવાનું. એટલો વિરાટ વૈભવ છે, એટલી બધી વેરાયટી છે આ દેવલોકની અંદરમાં. અપરંપાર સુખ, આના સિવાય બીજો કોઈ શબ્દ વાપરી નથી શકાય એવું. નિસીમ, અસીમ, ચરમ સીમાના સુખ, માત્ર સુખ ને સુખ. વિતરાગ પ્રાય દેવો છે, એને કોઈ વાવડી, કોઈ મોજ મજા દેવીઓ તો હોતી જ નથી. પોતાના શયનખંડમાં સૂતા હોય, અને ઘણા જીવો તો એવા હોય છે અનુત્તરવાસી દેવતાઓ કે જે નીચે તીર્થંકર પરમાત્માની સાથે દેશનામાં વાર્તાલાપ કરે, પોતાના ચિંતનમાં કંઈક વ્યવધાન થયું તો. આ ભવની અંદરમાં જે ઉત્તમમાં ઉત્તમ મુનિ ભગવંતો હોય, ઉત્તમમાં ઉત્તમ અને એકાવતારી હોય, પછીના ભવમાં જેનો મોક્ષ થવાનો હોય, માત્ર થોડીક સેકન્ડનું આયુષ્ય ઓછું પડ્યું માટે એમ કહેવાય છે કે અ ઈ રૂ રૂ લુ આટલા શબ્દો બોલો, અને જેટલો સમય ઓછો પડ્યો, બસ જેટલો સમય ગયો એટલો સમય એ લોકોનું આયુષ્ય ઓછું પડ્યું. તો આ અનુત્તરવાસી દેવો એને કહેવાય છે. અનુત્તરવાસી દેવોનું સુખનું વર્ણન ગ્રંથોની અંદરમાંથી જાણો એટલું ઓછું પડે. આવા સુખની વચ્ચે પણ જે અલિપ્ત છે, વૈરાગ્યથી રંગાયેલા છે, જેને કોઈ પડી નથી. આ ભવની અંદરમાં જે લોકો આવા વૈરાગ્ય વાસિત બન્યા હોય, સામે બધી જ અનુકૂળતા હોય છતાં પણ વૈરાગ્યથી વાસિત બન્યા હોય, એવા જીવો આવનારા ભવની અંદરમાં અનુત્તરની અંદરમાં જન્મ લેતા હોય છે. તો સર્વાર્થ સિદ્ધ વિમાનના દેવો એકાવતારી, અને બાકીના 4 વિમાનના દેવો જગન્યથી 1, 2 કે ઉત્કૃષ્ટથી 7, 8 ભવ કરી શકનારા હોય છે. બધા કંઈ એકાવતારી નથી હોતા. સર્વાર્થ સિદ્ધ વિમાનમાં જે ઉત્પન્ન થાય ને એ તો માત્ર ને માત્ર એકાવતારી હોય. એટલા મોટા વિમાન છે, એટલા વિરાટ વિમાન છે કે નગરના નગરની, દેશના દેશ વસી જાય એવા અલગ અલગ વિભાગની અંદરમાં ઉત્પન્ન થયેલા દેવતાઓ તો પોતાના શયનખંડમાં પડ્યા રહેવાનું. 33 સાગરોપમની અંદરમાં ઘણીવાર તો નીચે પણ નથી ઉતરતા. એમને કોઈ હરવા ફરવાનો શોખ નથી. વિતરાગ પ્રાય દેવ છે. આ ભવની અંદરમાં મોક્ષમાં જ જવાના હતા. આ તો કુદરતનું આયુષ્ય ઓછું પડી ગયું માટે કેવળ જ્ઞાનના બદલે અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થવું પડ્યું. એમાં સર્વાર્થ સિદ્ધ વિમાનમાં આવ્યું. બાકીના જે 4 દેવલોકની અંદરમાં 2 ભવ, 3 ભવ, 5 ભવ, 7 ભવ કે 8 ભવ, વધીને 8 ભવમાં મોક્ષમાં જનારા જીવો હોય એ 1 થી 4 અનુત્તરમાં આવે, અને 1 ભવમાં મોક્ષમાં જવાના હોય એ સીધા જ સર્વાર્થ સિદ્ધ વિમાનની અંદરમાં ઉત્પન્ન થાય. આવી એક સર્વાર્થ સિદ્ધ વિમાનની દુનિયા છે. આવું 33 સાગરોપમનું આયુષ્ય, અને આ દેવતાઓ સતત ને સતત વૈરાગ્ય વાસિત રહે. કોઈ પણ જાતની આકાંક્ષા નથી, કોઈ પણ જાતનો લોભ કે મોહ નથી, કોઈ પણ જાતની મનની અંદરમાં આસક્તિનો કોઈ ભાવ જ નથી. વિતરાગ પ્રાય જિંદગી પસાર કરી લેવાની, અને પોતાનું ધર્મચિંતન ચાલે. ઉત્કૃષ્ટ કક્ષાનું અવધિ જ્ઞાન છે. ગત ભવના બધા જ ભણેલા ગ્રંથો યાદ આવેલા છે. એ ગ્રંથોનો સ્વાધ્યાય કરતા જાય, એ ગ્રંથોનું ચિંતન મનન કરતા જાય, એ ગ્રંથોની અંદરમાં ખોવાતા જાય, એ ગ્રંથોની અંદરમાં ઓતપ્રોત બનતા જાય, અને જ્યાં શંકા પડે, ડાઉટ પડે, તરત જ પોતાની એવી વિશિષ્ટ શક્તિ દ્વારા તીર્થંકર પરમાત્માની સાથે ડાયરેક્ટ અનુસંધાન કરે, અને ચાલુ દેશનાની અંદરમાં પરમાત્મા એમને જવાબ આપી દે. આ વોટ્સઅપ તો હવે શોધાયા, આ બધી સિસ્ટમ તો હવે શોધાઈ. સીધા જ દેવલોકમાંથી પરમાત્માને મેસેજ કરે, પ્રભુના માઇન્ડની અંદરમાં ઉતરે, પ્રભુ તરત જ રિપ્લાય આપી દે, અને એમને એમના માઇન્ડની અંદરમાં વોટ્સઅપ સ્વરૂપે અંદરમાં આવી જાય. કેવી સિસ્ટમ હશે યોગ કક્ષાની, यौगिकतानी કેટલી ઉત્તમ સર્વશ્રેષ્ઠ સ્થિતિ છે. તો ચાલુ દેશનામાં પરમાત્માની સાથે જે ટોકિંગ કરી શકે, વાર્તાલાપ કરી શકે, આ રીતે દેવોની દુનિયાની વાત પૂરી થઈ. હવે આપણે આવતીકાલે એ વિચારીશું કે દેવોની દુનિયાની અંદરમાં શું વિશિષ્ટતા છે, દેવો સંબંધી શું યોગ્યતા છે, દેવો સંબંધી શું બાબતો છે, એની વાત તો આપણે આવતીકાલે કરવાના છીએ. બસ પર્વાતિરાય પર્યુષણ મહાપર્વ નજીકની અંદરમાં આવ્યા છે. ખૂબ ઉલ્લાસ સાથે, ખૂબ ભાવ સાથે, ખૂબ તન્મયતા સાથે આપણે આરાધના કરવી છે. એના પ્રવચનો તો આવતા જ રહેશે. આ દેવોની દુનિયાની બીજી કેટલીક બાબતો બાકી છે, એનો આવતીકાલે આપણે વિસ્તારથી વાત કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.